એટલે ઉત્તરાયણની અંદર પતંગ દોરી જે આપણે સદર બજાર રાજકોટમાં ફેમસ છે ત્યાં આપણે લેવા આવીએ છીએ. અલ્પના કેરી ભંડાર જે છે ત્યાં સારી એવી દોરી અને પતંગ મળશે તમને. ચાઇનીઝ દોરી નથી વેચતા ને ભૈયા? ચાઇનીઝ દોરી રાજકોટમાં ક્યાંય મળતી નથી. અલ્પના કેરી ભંડારમાં પતંગ લેવા આવી શકો છો. ચાઇનીઝ દોરી નહીં મળે. અને કોઈ ચાઇનીઝ દોરી વેચતું હોય તેને 1000 રૂપિયા ઇનામ આપવામાં આવશે જે ગોતી દેશે એને. બીજો ફોન કરશે કોઈ ચાઇનીઝ દોરી વેચતો હોય તો એને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે પોલીસ દ્વારા. તો ખાસ ચાઇનીઝ દોરી કોઈ વેચતું હોય, કોઈ ખરીદતું હોય તો એની જાણ પોલીસને કરવી. ચાઇનીઝ દોરી વેચવી મનાઈ છે. ચાઇનીઝ દોરીથી ગળા કપાઈ જાય છે. તો ખાસ ચાઇનીઝ દોરી વેચવી નહીં. સદરમાં તમને હોલસેલના ભાવે પણ ભાઈની આ પતંગ મળી રહેશે. શું નામ ભાઈ તમારું? સિરાજભાઈની આ હોલસેલમાં તમને પતંગ મળી રહેશે. સોમનાથ સીઝન સ્ટોર. જય સોમનાથ. ચાઇનીઝ દોરી નથી વેચતા ને? ચાઇનીઝ દોરી ક્યાંય મળતી નથી. રાજકોટને સુરક્ષિત બનાવીએ આપણે. ચાઇનીઝ દોરી ખરીદવાની પણ નથી અને વેચવાની પણ નથી. ઓમ સીઝન સ્ટોરમાં તમે ચીકી લેવા આવી શકો છો. કચેરીઓ મળે છે. બહુ સારું કામ કહેવાય. ચાઇનીઝ દોરી આપણે વેચવી પણ નહીં અને ખરીદવી પણ નહીં. ગજાનંદ સુરતી માંજો પણ મળશે તમને અહીંથી હોલસેલ ભાવે. ચાઇનીઝ દોરી વેચવી પણ નહીં અને ખરીદવી પણ નહીં. રોયલ સીઝન સ્ટોર. જય સ્વામિનારાયણ, જય મહાદેવ. હોલસેલ ભાવે પતંગ તમને મળશે રોયલ સીઝન સ્ટોરમાંથી. ચાઇનીઝ દોરી કોઈએ ખરીદવી નહીં, વેચવી નહીં. કોઈ પણ વ્યક્તિની જાન જાય એનાથી મોટું કોઈ પણ પાપ નથી. કોઈ વ્યક્તિનું તમારી દોરીના લીધે ગળું કપાઈ જાય તો એનાથી મોટું કોઈ પાપ નથી. સિલ્વર બીચમાં પણ તમને હોલસેલ ભાવે પતંગ દોરી મળી રહેશે. ખાસ દોરી પતંગ વેચવાવાળા ચાઇનીઝ દોરી ના વેચે. આખા સદરમાં આ દુકાન તમે બતાડી શકો છો. હોલસેલ ભાવે દુકાનમાં તમને પતંગ દોરા મળશે. ચાઇનીઝ દોરી લેવી નહીં. અને કથાવાલા એન્ટરપ્રાઇઝમાં પણ તમને જો ભાઈ હસી રહ્યા છે. સલામ ભાઈ. પતંગ દોરા વેચો, ખુશ રહો. વાહ, ચાઇનીઝ દોરો કાકા કે છે તમે લાવ્યા પણ નથી. કોઈ દિવસ લઈ આવ્યા નથી અને આ કોઈ કામ અમે કરવા માંગતા નથી ને અમે જોતું તો પકડીને ખબર કરી લઈશું. કાકા કે છે કે ચાઇનીઝ દોરી કોઈ અમારી પાસે ખબર પણ પડશે તો અમે પોલીસને જાણ કરી દેશું. આવી રીતના આપણા સારા એવા બધા દુકાનદારો છે. આ અમિત સીઝન સ્ટોરમાં તમને હોલસેલ ભાવે શિવમનો માંજો અને પતંગ મળી રહેશે. ચાઇનીઝ દોરી નહીં વેચવાની. કોઈ વેચે તો પણ પકડાઈ દેવાનું પોલીસમાં.